નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે અટલ પેન્શન યોજના 2026 વિશે. તો મિત્રો, હવે 2026 શરૂ થઈ ગયું છે અને પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર મોદી સરકારે આપ્યા છે. તો મિત્રો, શું હવે મોદી સરકાર પેન્શનરો માટે ખૂબ જ હિતકારી નિર્ણય લઈને પેન્શનરોને રાજી કરશે? તો મિત્રો, વૃદ્ધ પેન્શનરો કેવી રીતે લાભ લઈ શકશે તેની તમામ વાત કરીશું. ત્યારબાદ મિત્રો, કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની પણ વાત કરીશું. અને મિત્રો, ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે અને તે કેવી રીતે ભરવું તેની પણ વાત કરીશું. તો મિત્રો, આ અટલ પેન્શન યોજનામાં દર મહિને ₹5000નું ગેરંટી પેન્શન પણ મળવાનું છે. તો મિત્રો, આ ગેરંટી પેન્શન ₹5000 કેવી રીતે મેળવવું તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાની છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ યોજનાને લગતી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, એપીવાય એટલે કે અટલ પેન્શન યોજના અપડેટ 2026. તો મિત્રો, ભારતમાં વૃદ્ધ પેન્શનરોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. મોદી સરકારે 2026માં અટલ પેન્શન યોજના એટલે કે એપીવાયને 2030-31 સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ પગલાંથી 60 વર્ષ પછી પેન્શન મેળવવા માટે હક લોકોને ₹5000 માસિક પેન્શનની ગેરંટી મળશે. મિત્રો, આ નિર્ણય નાગરિકોને લાંબા ગાળાની આર્થિક સુરક્ષા પ્રદાન કરશે અને વૃદ્ધ પછી પણ જીવન તેમના આરામદાયક મદદ થશે. મિત્રો, હવે મિત્રો જાણવું છે કે અટલ પેન્શન યોજના છે શું? તો મિત્રો, અટલ પેન્શન યોજના એટલે કે એપીવાય એ કેન્દ્ર સરકારની પેન્શન યોજનાઓમાંથી એક છે, જે ખાસ કરીને 18થી 40 વર્ષના નાગરિકો માટે તૈયાર કરવામાં આવી છે. યોજના હેઠળ સબસ્ક્રાઈબર કરનારા નાગરિકો નિયમિત માસિક યોગદાન આપીને 60 વર્ષની ઉંમરે ગેરંટી પેન્શન મેળવવા માટે પાત્ર બનતા હોય છે. નાગરિકોની ફાયદાકારક બાબત એ છે કે સરકાર વાર્ષિક યોગદાન પર સબસિડી પણ આપે છે. અને મિત્રો, જે ટૂંક સમયમાં એકંદર ફંડ વધારવામાં મદદ કરે છે. અને મિત્રો, હવે નવા અપડેટની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો મોદી સરકારના નવા ઐતિહાસિક નિર્ણય અંતર્ગત અટલ પેન્શન યોજના હવે 2030-31 સુધીમાં લંબાવવામાં આવી છે. આથી અગાઉની મર્યાદા વધારતા લોકો માટે પણ લંબાવવાનો લાભ મળશે. દરેક સબસ્ક્રાઈબરને 60 વર્ષની ઉંમરે ₹5000 માસિક પેન્શનની ગેરંટી મળશે. નવી શરતો હેઠળ નિયમ યોગદાન માટે વિવિધ વિકલ્પ ઉપલબ્ધ છે અને વ્યક્તિએ પોતાની આવક અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને પેન્શન અમાઉન્ટ પસંદ કરી છે. અને મિત્રો, 60 વર્ષ પછી પેન્શન કેવી રીતે મળશે તેની વાત કરીએ તો જ્યારે સબસ્ક્રાઈબર 60 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે સરકાર તેમના ખાતામાં નિશ્ચિત માસિક યોજના એટલે કે માસિક પેન્શન જમા કરશે. આ પેન્શન જીવનભર મળશે અને નાગરિકોની વૃદ્ધ પછી પણ જીવન સરળ બનાવવા મદદરૂપ પણ થશે. સરકાર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે ₹5000 પેન્શન દરેક યોગ્ય સબસ્ક્રાઈબરને નિયમિત રીતે મળશે, જે આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે. મિત્રો, અને મિત્રો, હવે આપણે અંતમાં જાણી લેવું છે કે યોજના માટે કેવી રીતે નોંધણી કરવી.
તો મિત્રો અટલ પેન્શન યોજનામાં જોડાવા માટે સબસ્ક્રાઈબર્સ પણ બેંક અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા એપ્લાય કરી શકે છે. સબસ્ક્રાઈબરને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો દાખલ કરવી જરૂરી છે. નોંધણી પછી નાગરિક નિયમિત માસિક યોગદાન આપે માટે સબસ્ક્રાઈબર શરૂ કરી શકે છે, જે પછી 60 વર્ષની ઉંમરે ગેરંટી પેન્શન મેળવી શકે છે. અને મિત્રો અટલ પેન્શન યોજના 2026 અપડેટ નાગરિકોને 60 વર્ષ પછી સુરક્ષિત માસિક આવક આપે છે. સરકાર દ્વારા 2030-31 સુધી લંબાવ્યા બાદ આ યોજના વૃદ્ધોને જે જીવન પછી આર્થિક સલામતી માટે મહત્વપૂર્ણ પગલું બની ગયું છે. નિયમિત યોગદાન અને સબસિડી સાથે નાગરિકો તેમના વૃદ્ધ જીવન માટે શાંતિપૂર્ણ અને સુખી સમય ગણવા માટે તૈયાર થઈ શકે છે. અને મિત્રો આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. અટલ પેન્શન યોજના સંબંધિત ચોક્કસ વિગતો અને નિયમો માટે સત્તાવાર સરકારી વેબસાઇટ અથવા તો સ્થાનિક બેંકની માહિતી તપાસવી જરૂરી છે મિત્રો.